તો આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે હાઈકોર્ટની સખત નારાજગી જોવા મળી રહી છે, જેમાં પીએસઆઈ, પીઆઈ, બિન હથિયારી સહિતની ખાલી જગ્યાઓ મુદ્દે કોર્ટે જવાબ માંગ્યો છે, તેમજ સરકારે 31 ડિસેમ્બર સુધીમાં ભરતીની ખાતરી સામે પણ જવાબ માંગ્યો હતો। તો 31 ડિસેમ્બર સુધીની રાહ ન જોઈ શકાય તેવું હાઈકોર્ટનું કહેવું છે। સાથે જ વાત કરીએ કે અનેક જગ્યાઓ ખાલી છે, જેમાં રાજ્યમાં ભરતીને લઈને વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરવા પણ હાઈકોર્ટનું સૂચન આપવામાં આવ્યું છે, જેમાં પોલીસ ભરતી બોર્ડમાં પણ ખાલી જગ્યાઓ મુદ્દે કોર્ટે જવાબ માંગ્યો છે। તો આ સાથે જ હોમ સેક્રેટરીને સોગંદનામું દાખલ કરવા હાઈકોર્ટે પણ નિર્દેશ આપ્યા છે, જેમાં રાજ્ય સરકારે તમામ ખાલી જગ્યાઓ 2 ભાગમાં ભરતી કરવા હાઈકોર્ટને ખાતરી આપી છે। તો આ સાથે જ અનેક જગ્યાઓ જે ખાલી છે, જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં પણ ખાલી જગ્યા મુદ્દે હાઈકોર્ટની સખત નારાજગી જોવા મળી, તેમજ પીએસઆઈ, પીઆઈ, બિન હથિયારી સહિતની ખાલી જગ્યાઓ મુદ્દે કોર્ટે પણ જવાબ માંગ્યો છે। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, હાઈકોર્ટે હવે જવાબ માંગ્યો છે, અનેક જગ્યાઓ ભરતી અંગે ખાલી જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે જે રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી તેના ઉપર શુક્રવારના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને તે સુનાવણીની અંદર જે ખાલી જગ્યાઓ જોવા મળે છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી। તેમાં એફિડેવિટ કરવામાં આવ્યું હતું, તેમાં જાણવા મળ્યું કે 871 બિન હથિયારી પીએસઆઈ, 234 બિન હથિયારી પીઆઈ અને 995 બિન હથિયારી એએસઆઈ સહિતની જે જગ્યાઓ છે તે ખાલી જોવા મળી છે, તે મુદ્દે પણ કોર્ટ દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે અને સરકારે 31 ડિસેમ્બર સુધીમાં જે ભરતી છે તે ભરતી કરવાની ખાતરી પણ કોર્ટને આપવામાં આવી છે। એટલે કે કોર્ટે સખત કહ્યું કે 31 ડિસેમ્બર સુધી રાહ ન જોઈ શકાય, રાજ્યમાં ભરતીને લઈને વાર્ષિક કેલેન્ડર જે હોય છે તે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરવા માટે પણ કોર્ટે હુકમ કર્યો છે। તો સાથે જ પોલીસ ભરતી બોર્ડમાં પણ ખાલી જગ્યાઓ મુદ્દે કોર્ટે જવાબ માંગ્યો છે। પોલીસ ભરતી બોર્ડની વાત કરવામાં આવે તો તેમાં સાયબર સિક્યુરિટી હેઠળ છે તે બાજી હોમગાર્ડ છે કે તે તમામ ભરતી મુદ્દે પણ સરકાર પાસે જવાબ માંગવામાં છે, એટલે હોમ સેક્રેટરીને સોગંદનામું કરવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે। અને બીજી બાજુ જે વાત કરીએ તો 3 રીતે ખાલી જગ્યાઓ પર સરકાર ભરશે, સીધી ભરતીથી સેમી ડાયરેક્ટ ભરતી અને ત્રીજી પ્રમોશન છે, એટલે કે જે અધિકારીઓ પ્રમોશનને લાગતા છે તે અધિકારીઓને પ્રમોશન આપવા પણ હાઈકોર્ટ દ્વારા અંદર રજૂઆત કરવામાં આવી છે, એટલે કે વધુ સુનાવણી જે છે તે 4 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે। ધવલ, માહિતી બદલ આપનો આભાર।